ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આ વ્લોગમાં સ્પેશિયલ સિટ ડાઉન વિડીયો લઈને આવી ગઈ છું આફ્ટર અ લોંગ ટાઈમ. અને આ સ્પેશિયલ વ્લોગ એટલા માટે છે કે હું આમાં જસ્ટ એક બુકનો રિવ્યૂ આપવા માંગુ છું કે મેં શું વિચાર્યું, મેં શું જાણ્યું એ તમારી બધા સાથે શેર કરવા માંગુ છું. તો હમણાં જ મેં એક બુક રીડ કરી અને આ એટલા માટે શેર કરવા માંગુ છું કે એમાંથી ઘણું બધું આપણે આપણી લાઈફમાં ઉતારી શકીએ. સો સૌથી પહેલાં તો મેં જે બુક રીડ કરી છે અહીંયા મેન્શન કરી દઉં છું. એ છે દ્વારિકાનો સૂર્યાસ્ત, સમી સાંજના પડછાયા, રિટન બાય દિનકર જોશી. અને મને આ બુક કોઈકે સજેસ્ટ કરી હતી એટલે મેં રીડ કરી ફાઇનલી. અને ઘણા ટાઈમ પછી મેં એક બુક કમ્પ્લીટ કરી, કેમ કે રીડિંગનો શોખ ઘણો બધો છે પણ હમણાં છૂટી ગયો હતો. તો જે મેં બુક રીડ કરી એ અત્યાર સુધી આપણને મતલબ મને છે એ ખબર હતી કે કૃષ્ણ ભગવાન વિશે, કે કૃષ્ણ ભગવાનનું બાળ સ્વરૂપથી લઈ અને એમણે જે માખણ ચોર કીધું, ગોપીઓ સાથે રાસલીલા કરી, કેટલા બધા અસુરોને માર્યા, ગોવર્ધન પર્વત ઉપાડ્યો, કાલિયા નાગમાંથી મુક્તિ આપી, ત્યાંથી લઈ અને જે કંસનો વધ કર્યો, અને સુદામાની સાથે છે એ પોતે મિત્રતા કરે છે, દ્રૌપદીની સહાય કરે છે, કૃષ્ણને ગીતાનું જ્ઞાન આપે છે અને આપણને સૌને એના દ્વારા છે ગીતાનું જ્ઞાન મળે છે. અને સાથે સાથે મહાભારતનું યુદ્ધ છે એ સંપન્ન થાય છે અને સંપન્ન થયા પછી ગાંધારીને શ્રાપ આપે છે અને એ શ્રાપ પછી એ 36 વર્ષ દ્વારકામાં વિતાવે છે અને ક્યાંય બહાર જતા નથી. આ 36 વર્ષ જે એને દ્વારકામાં વિતાવ્યા છે એના વિશે છે એ આ બુકમાં લખેલું છે. 30 વર્ષની અંદર કૃષ્ણ ભગવાનની અંદર પણ એક મનુષ્ય તરીકે કઈ ભાવનાઓ છે એ ઉત્પન્ન થઈ હશે એના વિશે આખી બુક છે. તો પેલી તો એ વાંચ્યા પછી મને એક નવાઈ એ લાગતી હતી કે એમાં એવું લખેલું હતું કે એમના પરિવારજનો એમનાથી સંતોષ નહોતા. તો પેલો વિચાર એ આવ્યો કે ભગવાન થઈને પણ એમના પરિવારમાં મતલબ એનાથી કોઈને અસંતોષ હતો. એટલે એક ક્વેશ્ચન માર્ક એ થયો કે આપણે તો સામાન્ય માણસ છીએ, જો આપણાથી ઘણી વખત આપણને એવું થતું હોય કે ઇફ આઈ એમ ડુઈંગ માય બેસ્ટ ઓર નોટ, મતલબ હું મારું 100% આપું છું છતાંય કેમ આવું થાય છે. એટલે એક ક્વેશ્ચનનો આન્સર મને આ બુક વાંચવાથી, અને બીજી બધી વસ્તુઓ કરતા પછી જ્યારે ફાઇનલી કન્ક્લુઝન આવે છે ત્યારે એમ થાય છે કે એ લોકો એમના જે સંતાનોને જે બધું મળ્યું એ કેમ એ સારી રીતે ભોગવી ના શક્યા. તો જ્યારે નારદ મુનિ આવે છે ત્યારે એ કહે છે કે કેમ આ ભોગવી ના શક્યા. તો ત્યારે નારદ મુનિ એને એ જવાબ આપે છે કે આ બધું આ લોકોને એટલી બધી સંઘર્ષ કર્યા વગર, મહેનત કર્યા વગર મળી ગયું, કેમ કે એ બધું કૃષ્ણ ભગવાનને જ્યારે મથુરા જીતી લીધું ત્યારે રાજા બીજાને બનાવી દીધા હતા, પછી દ્વારકા બનાવી દીધી અને સોનાની નગરી બનાવી, એમાં બીજે બધી સુખ સુવિધાઓ આપી દીધી હતી. તો એમના પછી જે ભોગવવા વાળા હતા એમને વગર સંઘર્ષે બધું ભોગવવા મળ્યું. તો અત્યારે બી એ જ કન્ક્લુઝન ઉપર આ બુક વાંચ્યા પછી આવીએ છીએ કે તમે તમારું 100% આપતા હોય છતાં એવી પોસિબિલિટી છે કે તમે બધાને સેટિસ્ફાય કરી શકવાના નથી. સેકન્ડ પોઈન્ટ એ થાય છે કે વગર સંઘર્ષે મળેલું જે વસ્તુ હોય ને એની કદર કિંમત હોતી નથી. તો બહુ ઓછા માણસો હોય કે જે એને સાચવી શકે છે. એટલે ડુ યોર હાર્ડ વર્ક, મતલબ સંઘર્ષ કરો, મહેનત કરો, તમારું બેસ્ટ આપો અને તમે જે કર્મ કરશો તો એમનું ફળ તમને ચોક્કસ વિશે મતલબ કૃષ્ણાયન છે જે કાજલ ઓઝા વૈદની બુક છે. ટૂંકમાં ઘણું બધું લખાયેલું હશે પણ કદાચ મારા ધ્યાનમાં મેં નહોતું રીડ કર્યું. અને બીજી બધું એ વસ્તુ એમ કે આપણે કૃષ્ણની બાળ લીલા છે, મહાભારતનું યુદ્ધ છે, આ બધું ટીવીમાં પણ જોયેલું હોય. આખી બુક વાંચી ત્યારે એ 36 વર્ષમાં કૃષ્ણ ભગવાને શું અનુભવ્યું હતું ખરેખર એઝ અ મનુષ્ય એ જાણવા મળ્યું. તો બહુ જ આનંદ આવ્યો. તો બસ આ વ્લોગ જો તમને ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, શેર કરજો. જે પણ બુક રીડર, બુક લવર હોય એમને શેર કરજો. અને મારી ચેનલ જો હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. સી યુ સૂન ઇન માય નેક્સ્ટ વ્લોગ.